अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो ज आपणे अल्हम्दुलिल्लाह अहींया मजामां ज छीए अने अत्यारे થઈ ગઈ છે આપણી સવાર, એટલે સાવ સવારે નથી, અત્યારે વાગે છે 11 અને આપણે બસ ઉઠી તો ક્યારના ગયા છીએ, પણ એમ કે ઘરના ડેલી રૂટીનના આપણા થોડા મોટા કામ ચાલુ છે ને દિવસ તો જો કેવું થઈ જાય છે કંઈ ખબર નથી પડતી હમણાં 2 દિવસથી। અને બસ હવે આપણે છે ને એક જ દિવસ આડું છે જવા માટે થઈને, તો આજે મારું વિચાર થયો કે થોડીક વાર છે ને તે બજારમાં જઈ આવું, ઝીણી મોટી એવી મારે શોપિંગ કરવી છે। ચાલો પહેલાં શાહરુખનો ફોન આવે છે, વાત કરી લઈ પછી આપણે મળીએ। હા તો ચાલો, શાહરુખનો ફોન આવ્યો તો આપણે વાત કરી લીધી છે ને છોકરાઓ પણ ઉઠી ગયા છે। તો જસ્ટ હજી થોડા મોટા મારા છે ને છૂટા કામ છે ને, તો બજારમાં ધક્કો દૂર રહેવા આવી ગયા છે ને, તો એક એ છે ને પ્રોબ્લેમ થાય છે કે ઇમરજન્સીમાં આપણને ઝીણી મોટી કાંઈ વસ્તુ આપણી રહી જતી હોય ને, તો આપણને એમ એટલું વિચાર આવે ને। તો અત્યારે પછી મેં શાહરુખારે વાત કરી હતી કે ના હું આવું તો તું મારી સાથે આવજે, તારે જે કંઈ કામ હોય એ કરી લેજે। તો મેં કીધું કે ચાલો વાંધો નહીં, આપણે છે ને તે જાશું। તો આજે છે ને મોસમ તો છે બહારનું કેવું, હમણાં 2 દિવસથી બસ એવું જ થઈ જાય છે, તડકો ને છાયું। હું તમને આસમાન દેખાડું। જોયું ને કેવું થઈ જાય છે, ઓમ છે ને તે જીરીક વાર થાય ને તો છાયું થઈ જાય છે, પણ એ છાયામાં આપણી આંખ ના ખુલે એટલું બધું આમ તેજ છે। ચાલો હવે આપણે આપણા કામ કરી લઈએ અને પછી છોકરાઓને સ્કૂલ માટે કરવાની છે રેડી, અને પછી પાછી હજી આપણે પેકિંગ પણ કરવાની છે। આજે જ પેકિંગ કરી લેશું ને આજે મારે ઝીણા મોટા કામ છે એ બધા જ ફિનિશ કરી નાખવાના છે। આજે હજી હું કપડાં પણ ધોઈને જવાની છું, કેમ કે પછી અમે પાછા 10 દિવસે પાછા આવશું, તો એટલા માટે થઈને ઘરે કાંઈ વધારે રીએ નહીં ના ઉરેન જો હજી સૂતી પડી છે, તો એટલા માટે થઈને કપડાં છે ને તે મેં કીધું ધોઈને જ જઈશ કે વાસેથી છે ને પછી, કેમ કે આવશું એટલે સારું કે એટલા દિવસના ભેગા કરીને આપણી માટે રાખશે, અને કદાચ ને આપણે પણ બહારથી આવી તો આપણી માટે પણ, ઓમ તો અમારું છે ને તે અમે સાવ એમ ફરવા નથી જતા, અમારા રિલેટિવના ઘરે જ જઈએ છીએ, તો અહીંયા તો આપણને એમ કે વાંધો ના આવે કે આપણે ચલો ફ્રી હોય તો આપણે આપણા કપડાં ધોઈને નાખી દીધા હોય, પણ આ તો તોય એક આમ વાત થાય છે કે આપણે આવશું તો આપણી સાથે મેલા કપડાં તો હોય ને હોય જ। તો એટલા માટે થઈને આજે એ ઘરનું બધું જ કામ કરી નાખવાનું છે કે આપણે કાલે છે ને તે નીકળવાનું છે, તો આજે આ બધું પૂરું થઈ જાય ને તો કાલે આપણને કોઈ જાતની કાંઈ વસ્તુ નડે નહીં। ફ્રેન્ડ્સ, તો સવાર બાદ આપણે છે ને જો એકવાર ગઈ હતી હું બેંકમાં, મારે કામ હતું ને, હવે અત્યારે જઈએ છીએ બારે, હું લઈને જાઉં છું આ વાટકા, કેમ કે અમારે આજે છે ને ખાજાની છઠ્ઠી છે, તો આપણે છે ને ત્યાં વરી નાના થોડુંક આમથી ખીર કરી છે આપણી ગલી પૂરતી, તો આપણે જઈએ છીએ અહીંયા વાટકા દઈ દઈ લોકોને। ચાલો હું તમારી સાથે શેર પણ કરું। તો ચાલો આપણે વરી પાછા આવી ગયા છીએ બજારમાં। અત્યારે હું 2 દિવસથી બજારમાં ધક્કા ખાઉં છું, અને એ પણ સવાર ને સાંજ 2 ટાઈમ, અને સવારના ભાગમાં તો બેંકમાં 2 વાર ધક્કા ખાધા, પણ હવે જો હોય ને આપણે બહાર જવાનું હોય તો કંઈક ભૂલાઈ જ જતું હોય, તો જરૂરની વસ્તુ હોય તો લેવા આવવું જ પડે। તો અહીંયા જો આપણે આવ્યા છીએ ઝીણા મોટા ઉરેન માટે કપડાં લીધા કોટનના, અને ત્યારબાદ બેગ લેવા માટે આવી, તો અહીંયાથી આપણે બેગ પણ લીધું છે, કલેક્શન બહુ સરસ હતું, પર્સ ને બેગ ને બધી વસ્તુનું।
તો આપણે છે ને અહીંયાથી લઈ અને પછી છે ને તે મેં કીધું લાવ એક ક્લિપ લઈ લઉં. પેલે મેં બેગ પણ જો અહીંયાથી હું નાની લઈ ગઈ અને તે પછી છે ને પાછો મને બદલાવાનો ધક્કો થયો. પછી એમ થયું કે આ નાનીમાં સમાશે નહીં, વળી આવીને બેગ બદલાઈ અને મોટી લઈ આવી. તો આ કંઈક જો કલેક્શન છે પર્સનું, કેવું સરસ છે, જોવો છો ને તમે. તો જો એડ્રેસની વાત કરું ને દુકાનની, તો માંડવી ટાવર છે ને એની માંડવી ટાવરની એક્ઝેક્ટ સામે જો અહીંયા માંડવી ટાવરથી એક્ઝેક્ટ સામે જ જે આ દુકાન દેખાય છે ને તમને બોબી લખેલી, અહીંયા સાઈડમાંથી જ છે ને તે દુકાન અંદર જવાય છે, એમાં અહીંયા જ છે એની દુકાન. ચાલો આપણે આવતા રહ્યા, ફાતિયા થઈ ગયા, આપણે ખીર પણ ખાઈ લીધી, મસાલા બહુ એટલે બહુ સરસ ખીર હતી. અને જો આપણે છે ને તે બજારમાંથી આ ટ્રોલી બેગ પણ લઈ આવ્યા છીએ. હવે અત્યારે હું છે ને ઓપનિંગ પણ એની કરું છું, કારણ કે હું કરું છું પેકિંગ. હા બોલો. હા કરી દઉં હો. તો આ આપણે લઈ આવ્યા છીએ ટ્રોલી બેગ અને આ ધોયા છે આપણે સવારે કપડાં. મેં તમને કહેતી હતી કે બધું મારે ધોઈને ક્લીન કરીને જ જવું છે. તો આપણે છે ને તે બાથરૂમનો દરવાજો ખુલ્લો છે એ છે ને હમણાં ઉરેન ગઈ હતી એટલા માટે થઈને. હવે આપણે કરી છીએ ઓપનિંગ. મેં કીધું થોડીક આપણે પેકિંગ કરી અને બહુ સરસ છે. જો આ બેગ અહીંયા અમે ગયા હતા ને એ દુકાનમાં છે ને પર્સ ને એ બહુ સરસ સરસ હતા. તમારે કોઈને લેવા હોય તો માંડવી ટાવર, મેં આમ તો આમાં દેખાડ્યું છે પણ જો માંડવી ટાવરની એક્ઝેક્ટ આ બાજુ સામે જ છે, તો અહીંયાથી તમે છે ને તે લઈ શકો છો. ને વેરાયટી ઘણી હતી પર્સની ને એની. ચાલો હવે હું છે ને કાંઈક પહેલે તો થોડીક વાર તો મને સમજવામાં જ વાર લાગશે કે હું કેવી રીતે પેકિંગ કરું, કઈ રીતે ને કેવી રીતે આમ કે પાર્ટ પાડીને રાખું. તો હું પહેલાં એ બધું ડિસાઈડ કરી લઉં ને પછી તમને કહું. ચાલો તો મુહૂર્ત કરીએ છીએ આપણે. થોડું મેં કીધું પેકિંગ કરવાનું સ્ટાર્ટ કરું એટલે કંઈક મને ખબર પડે. અહીંયા ફિલહાલ મેં ડેલી વેર માટે છોકરાઓના ને કાઢ્યા કપડાં. હવે જોઉં કેવી રીતે સેટ કરું છું. હું લગભગ છે ને 1 કલાકથી કે 1.5 કલાક જેવું થયું હશે પેકિંગનું વિચારું છું અને પેકિંગ કરું છું, પણ હજી સુધી મારી કંઈ એટલે કાંઈ પેકિંગ નથી થઈ. અને મેં ઘરના હાલ કેવા બનાવ્યા છે ને એ જોઈ લ્યો તમે. બેક કેમેરાથી તમને દેખાડું. સૌથી પહેલાં જોઈ લ્યો, આ કબાટ પણ ખુલ્લું છે. આ પલંગનું હાલ જોઈ લ્યો. આ મેં શું હાલ કર્યા છે, હજી સુધી બેગમાં કાંઈ ગયું જ નથી. અને આ કબાટ પણ ખુલ્લું જ છે. અહીંયા સમજ જ નથી આવતું કે શું કરું ને શું ના કરું. ઘડીક નાખું છું ને ઘડીક કાઢું છું, ઘડીક નાખું છું ને ઘડીક કાઢું છું. અને અહીંયા મારી બેનોની લોકોની બધાની પેકિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને તી છતાં પણ આ બધું કામ અધૂરું મૂકી કપડાનું ને હવે મેં જો આ ઉપાડ્યા છે, આ બેગ ઉપાડ્યું છે કે મેં કીધું કે આ કપડામાં સમજ નથી આવતું ને તો લાવ થોડી ઘણી છે ને કોસ્મેટિકનું ને એ આપણું બધું નાખી લઈએ, મેકઅપનું સામાન ને એ આપણે ભરી લઈએ. કોણ જાણે આ હું કેદી કરી લઈશ. તો જો આપણે છે ને ત્યાં આવા મેં છે ને આ વોશ બેગ મંગાવ્યા છે 3 છે. એમાંથી આ મોટાને આપણે ઘરે રાખી દઈશું, ના નાનકડું છે ને એમાંથી આ એક મીડિયમ સાઇઝનું છે ને એની અંદર આપણું મેકઅપનું સામાન રાખીને એને આપણે બેગમાં મૂકી દઈશું. અને જે નાનકડું છે ને એની અંદર ટૂથબ્રશ ને ટૂથપેસ્ટ ને એવું બધું, ટૂથબ્રશ ને ટૂથપેસ્ટ અને ફેસ વોશ ને એ બધું સામાન રાખશું. તો એ બધું શું આપણે છે ને તે આપણું જે પર્સ હશે ને એમાં રાખશું કે આપણને ટ્રેનમાં જરૂર પડે ને તો આપણે આખું બેગ ખોલવું ના પડે. બેન એટલા તો કોઈ જા રૂગડા નહીં, એટલા તો મોયા રૂગડા અહીંયા નહીં આપાય એટલા. ફાઇનલી હવે આપણી બધી પેકિંગ થઈ ગઈ છે અને અત્યારનું આપણે રાંધી પણ લીધું છે જમવા માટે થઈને. અને ત્યારબાદ છે ને થોડું ઘણું આપણે સફરમાં લઈ જવા માટે પણ કરી લીધું છે અને પેકિંગ પણ ડન થઈ ગઈ છે. છોકરાઓને નવરાવીને રેડી કરી દીધા છે. અત્યારે આપણે કોઈ એવા સાદા લેંગી ટી શર્ટ જ પહેરાવ્યા છે કપડાં, કેમ કે કમ્ફર્ટેબલ રહીએ સફરમાં એટલા માટે થઈ. હું કોટનના ડ્રેસ પહેરું છું, કાઢીને રાખ્યું છે. હું જસ્ટ હવે નાવા જાઉં છું. આપણી પેકિંગ ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે. એમ કરતાં ગમે એમ કરીને કરી લીધી પેકિંગ. તો હું તમને લોકોને દેખાડું કે જો આપણે કેવી રીતે પેકિંગ કરી છે. સૌથી પહેલાં તો આપણું એક આ હેન્ડબેગ છે. આપણે અત્યારે છે ને સફર માટે થઈને આ મોટું જ લીધું છે અને બાકી છે ને નાનકડું એક મેં રાખી દીધું છે. એની અંદર હજી વસ્તુ નાખવાની બાકી છે. એની અંદર એક જ ખાલી ખાનું છે. તો પૈસા માટે આપણે નાનકડી પાકીટ લીધી છે. અને બાકી શું છે આમાં આપણા માઇક છે, ટીસ્યુ છે અને આ હેડફોન છે. બાકી ઝીણી મોટી વસ્તુ હજી જાતા આપણે નાખશું. કોઈ એવા પાવડર હોય કે કોઈ હુરેનની કાંઈ ઝીણી મોટી વસ્તુ કે એવું બધું. અને ત્યારબાદ એક આ બેગ છે.
આ બેગને છે ને તે આપણે લેવાની જરૂર નથી પણ પછી લીધી છે કે ખાવા પીવાનું સામાન અંદર નાખ્યું છે અને આની અંદર છે ને મેં એક જોડી છોકરાઓના કપડાં નાખ્યા છે કેમ કે અમારું 2 દિવસનું ટ્રેનમાં સફર છે તો એમ કે બાળકો કપડાં ગંદા કરે તો આપણે મોટી બેગ ખોલવી નહીં, તરત આમાંથી કાઢી અને પહેરાવી દઈને આ એક એક્સ્ટ્રાનું દુપટ્ટો હું લઉં છું સાથે, એ આપણને હોય તો કામ આવે. બાકી આપણે નેપકિન નહીં તો લીધા જ છે ને આ મારા કપડાં કોટનના અત્યારે પહેરી લઈએ. અને આ આપણી બેગ જો આ ટ્યુબલાઇટને શું છે કંઈ ખબર જ નથી પડતી, આમ જ કરશે. આપણી બેગ પણ અહીંયા રેડી થઈ ગઈ છે. આટલી પેકિંગ કરવામાં પહેલે તો મને કંઈ સમજ જ નહોતું આવતું કે હું શું કરું અને શું નહીં. હવે થઈ ગયું છે. હવે આપણે ચાર્જર અને ઝીણી મોટી વસ્તુ કોઈ આ રનિંગમાં એ તો હાલતા હાલતા આપણે આપણા પર્સમાં નાખી લેવાના છીએ અને બાકી બેગમાં નાખવાનું હવે કાંઈ નથી. અમે અમારે ચંપલ, પર્સ, કપડાં બધું જ નાખી લીધું છે. બેગમાં થોડીક જગ્યા પણ હતી, મારે આ બેગની કાંઈ જરૂર નહોતી પણ આ તો તોય મેં લીધું છે કે આપણે છે ને આટલી મોટી બેગ ઘણી એમ કે સફરમાં ખોલવી નહીં. ઝીણી મોટી વસ્તુ એમાં છે ને એક જોડી મેં છોકરીઓના કપડાં નાખ્યા છે અને બાકી ખાવા પીવાની જે વસ્તુ છે ને એ એની અંદર રાખવાની છે. એટલે આ બેગ છે ને આપણે ખોલવું હોય ને તો ટ્રેનમાં ડાયરેક્ટ આપણે આ જ ખોલી લઈએ, બીજું કાંઈ નહીં. એટલું બધું નથી લીધું કેમ કે અહીંયાથી મમ્મીને એ જ ખાવા પીવાનું ને બધું લેશે પણ આ તો આપણું 2 દિવસનું સફર છે ને તો એમ કે બહારના ડૂચા તો ખાતા જ હોય, થોડું ઘણું આપણું ઘરનું પણ હોય ને તો એમ કે આપણી તબિયત ના બગડે, બીજું કાંઈ નહીં. તો ચાલો હવે હું ફટાફટથી છે ને તે ફ્રેશ થઈ જાઉં પછી મળીએ આપણે. ચાલો આપણે જવા માટે રેડી થઈ ગયા છીએ અને છોકરાઓ પણ રેડી થઈ ગયા છે, આપણું સામાન પણ રેડી છે. જસ્ટ હવે ખાલી જો નીકળવાથી પહેલે છે ને તે હું આયતલ કુર્સી પડીને બધાય છોકરાઓને અલગ અલગ દમ કરી દઉં કે અલ્લાહ આપણી હિફાજત કરે સફરમાં. તો આપણે છે ને સહી સલામત જઈને સહી સલામત પાછા આવી. તમે લોકો પણ દુઆ જરૂર કરજો. તો બસ એક ઈ છેલ્લું કામ બચ્યું છે એ કરી લઉં પછી આપણે ઘરમાંથી નીકળી. ચાલો આપણે નીકળી ગયા છીએ ફાઇનલી. હજી ટ્રેનને તો વાર છે, હજી ઘણી વાર છે પણ આપણે લોકો મમ્મીના ઘરે જવા માટે નીકળી ગયા છીએ. પાછું આજે છે તહેવાર રામનવમીનું એટલે અમે છે ને તે થોડુંક વહેલું નીકળવાનું ડિસાઈડ કર્યું છે કે સ્ટેશન માટે થોડાક એક વહેલા નીકળશું કેમ કે પછી કદાચ ને રસ્તામાં આપણને ટ્રાફિક મળે, જુલસ નીકળ્યા હોય તો આપણને એમ કે ટ્રાફિક નડે એટલા માટે થઈને. આ ઉડુ બેબી અમારી ઉડુ કાં જાય બાબા અને અહીંયા ફાતેમાએ બેગ ટીંગાડી લીધું છે ને જો અહીંયા આપણું સામાન. યસ આયા મેડમ. ચાલો આપણે સ્ટેશને પહોંચી ગયા છીએ. હવે આપણને વ્યાધિ નથી, હવે આપણે ગમે બેગ પાછી ડસડીને આવી જાય. હવે આપણે ગમે ત્યારે બેસી જાય ને એટલે એ વાંધો નથી. આ સુઈ ગઈ જાય છે તો મારા મમ્મી રાજી થાય છે એમનું મારા મમ્મીનું કામ છે ને એટલે. આપણે આપણીને અહીંયા બેઠા તો ખરી પણ હવે જાય છે. આપણી ટ્રેન આવવાની છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર ને આપણે બેઠા હતા પ્લેટફોર્મ ઉપર 1 ઉપર. તો હવે 3 પર જાય છીએ આપણે. અમારા જેટલા જણા છીએ ને એટલું તો અમારું સન્માન છે. ચાલો જો આપણી બધાની બેગ મસ્ત મજાની રેડી થઈ પણ આપણા ગમે એટલા ફેશનેબલ થઈ જાય ને ગમે એવી બેગ જોઈ લ્યો પણ આ તો બેગો જ હોય. ગમે એવી આવી ફેશનેબલ લઈ લઈને બેગ પણ આના વગર કામ ન હાલે આપણું. આ સ્પેશિયલ અક્ષાનું જ છે ને, આ અક્ષા જ સાચવવાની છે ને કા પછી આ ટબુને દઈ દેવાનું છે ઈ સાચવે. કો ટબુ અમે થાકી ગયા માંથી અહીંયા આવવામાં. તો
ફાઇનલી બેસી ગયા છીએ અને ટ્રેન પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણી જર્ની અહીંયાથી શરૂ થઈ ગઈ છે. અને હા, મેં આખા વિડીયોમાં તમને કીધું નથી અમે ક્યાંથી જાય છીએ. જો આપણે ઉપડ્યા છીએ જામનગરથી ને અમે લોકો જઈએ છીએ કાનપુર, યુપીમાં જઈએ છીએ અમે. હા અહીંયા ચાલો, હા અહીંયા જાતે યુપીમાં છે ને કાનપુરમાં મારી માસી રહીએ છે, તો મારી માસીના ઘરે જાય છીએ અમે લોકો. ચાલો ફ્રેન્ડ્સ, તો અહીંયાથી ઉપડીને હજી આપણે જે હાપા જ પહોંચ્યા છીએ. હાપા અહીંયા થોડીક વાર ઊભી હતી ટ્રેન અને હવે આપણે પાછી ટ્રેન ઉપડી છે, તો હવે આપણે નીકળ્યા છીએ. તો મેં કીધું લાવ આ બ્લોગને એન્ડ કરી નાખીએ અને અહીંયાથી પાછું આપણે બીજું ન્યૂ બ્લોગ સ્ટાર્ટ કરી. તો આ બ્લોગને આપણે એન્ડ કરી છીએ અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગને આગળ શેર પણ કરજો. અને આપણે લોકો જઈએ છીએ કાનપુર, ત્યાં જઈએ છીએ મારી માસી, કેમ કે મેં હમણાં સુધી તમને કીધું નહોતું પણ ઓલી એ કેવી શોર્ટમાં આવી હતી, મમ્મીને ભેગી જાય છે તો હળીમાં આવી. ચાલો હવે આપણે છે ને ત્યાં આ બ્લોગને એન્ડ કરી અને બીજો બ્લોગ અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બાય બાય.